નમસ્તે બહેનો. આગલા વિડિયો લેક્ચરમાં ઓનલાઈન ટીચિંગમાં આપણે સંસ્થાની અંદર જે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે એ પસંદગી કરવા માટેની કેટલીક રીતો હોય છે, એ રીત વિશે આપણે માહિતી મેળવી હતી. તેમાં આપણે મુલાકાત અને અરજી લેખન એના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આગળ વધીશું. ત્રીજા નંબરમાં છે લેખિત કસોટીઓ, જે અત્યારે ખૂબ જ લેટેસ્ટ બની છે. અરજીપત્રક દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી માહિતી, જ્ઞાન, અનુભવ, તેના વ્યક્તિત્વના પાસાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર આપણે આગળ સમજ્યા હતા અરજીપત્રકમાં કે ભાઈ અરજીપત્રકમાં શું થાય છે, શું મેળવવામાં આવે છે, કઈ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. તો અરજીપત્રક દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે શું થાય છે, તો રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી માહિતી એની પાસે કેટલી છે એ મેળવી શકાય છે, એનું નોલેજ, જ્ઞાન કેટલું છે, એનો અનુભવ કેટલો છે, તેના વ્યક્તિત્વના પાસાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની પણ મર્યાદાઓ છે. આજે અરજીપત્રક જે છે એના માટેથી આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ જે તે કર્મચારીની પસંદગી માટે, તો એની કેટલીક મર્યાદાઓ છે. તો અરજદારની બુદ્ધિ જે છે, એનો તર્ક, સુસંગતતા, મનોવલણો, વિવિધ અભિયોગ્યતા, સર્જનાત્મકતા, અભિરુચિ કે વ્યક્તિની કાર્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા કે નીતિમત્તા, આદર્શો જેવા ગુણ લક્ષણોની ચકાસણી માટે લેખિત કસોટીઓ લેવામાં આવે છે. જે મર્યાદાઓ છે અરજીપત્રકની, એ મર્યાદા દૂર કરવા માટે લેખિત કસોટીઓનો ઉપયોગ થઈ શકે. કારણ કે લેખિત કસોટીઓ દ્વારા જે તે અરજદાર છે, જેણે એપ્લિકેશન કરેલી છે, એની બુદ્ધિ કેટલી છે એ જાણી શકાય છે. તર્ક સુસંગતતા છે કે નહીં, તર્ક જે છે એ સુસંગત છે, એના એકબીજા સાથે મેચ થાય તેવા છે, એના મનોવલણો કેવા છે, વિવિધ અભિયોગ્યતાઓ, કાર્યકુશળતા કેવી છે, એની સર્જનાત્મકતા એનામાં કેવી રહેલી છે, અભિરુચિ કે વ્યક્તિત્વની અભિરુચિ, રસરુચિ કેવી છે, કાર્ય પ્રત્યેની અને કાર્યનિષ્ઠા કેવી છે, કર્તવ્યપરાયણતા કે નીતિમત્તા કેવી છે, એના આદર્શો કેવા છે, જેવા ગુણ લક્ષણોની ચકાસણી કરી શકાય છે. તો લેખિત કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વસ્તુલક્ષી અને પરિમાણાત્મક માપન થાય છે. આ જે લેખિત કસોટીઓ છે, વૈજ્ઞાનિક કસોટીઓ છે, એના દ્વારા કેવી માહિતી મળે છે, માપન કેવું થાય છે, તો વ્યક્તિલક્ષીની જગ્યાએ વસ્તુલક્ષી માપન થાય છે, અને પરિમાણાત્મક કંઈક પરિણામ મળે છે એવું એનું માપન થાય છે. તો વ્યક્તિની પસંદગી માટે અન્ય બાબતોની જાણકારી અને વ્યક્તિત્વ ગુણ લક્ષણો ઉપરાંત વ્યક્તિના અન્ય ગુણોના માપનમાં આ કસોટીઓનો ઉપયોગ વધુ વ્યાપક અને પ્રચલિત બન્યો છે. આવી કસોટીઓ તૈયાર પણ મળતી હોય છે, અને કેટલીક વાર વ્યવસાયને અનુરૂપ નવી કસોટીઓ પણ રચવામાં આવે છે. તો સામાન્ય રીતે આવી કસોટીઓની પ્રામાણિકતા, ધોરણો, માનાંકો, યથાર્થતા અને વિશ્વસનીયતા જાણીને ઉપયોગમાં લેવી વધુ હિતાવહ ગણાય છે. આ કસોટીઓનો ઉપયોગ તો થઈ શકે, પણ આ કસોટીના લક્ષણો જે આપણે ધોરણ 11માં ભણેલા છે, મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો કે ભાઈ પ્રમાણિત થયેલી છે, એના ધોરણો ચોક્કસ છે, માનાંકો નક્કી થયેલા છે, યથાર્થ છે, જે માટે બનાવવામાં આવેલી છે એનું જ માપન કરે છે, એટલે કે યથાર્થ છે, વિશ્વસનીયતાવાળી છે, એટલે કે આજે લો તમે ટેસ્ટ, કાલે લો કે પછી બીજા રાજ્યમાં ટેસ્ટ લો, બરાબર, પણ પરિણામો જે વ્યક્તિના આવવા જોઈએ એવા જ આવે છે, તો વિશ્વસનીયતાવાળી છે, વગેરે જાણીને જ તેનો હિતાવહ ઉપયોગ કરી શકાય. આગળ છે ચોથું, નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીઓ. આ પ્રકારની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી ઉપર આધારિત છે. આ કસોટી શાના પર આધારિત છે? કાર્યનું વિશ્લેષણ આ પ્રકારની કસોટી છે કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી ઉપર આધાર રાખે છે. એટલે કે કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાં વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. કોઈ પણ કાર્યમાંના વિવિધ કાર્યોનું શું કરવાનું છે? વિસ્તૃત, લંબાણપૂર્વક એનું વર્ણન કરવું. દાખલા તરીકે શિક્ષણની પ્રક્રિયા છે, શિક્ષણ આપવું, પણ એની આખી જે કાર્ય કરવાની પદ્ધતિ છે એનું વિસ્તૃત વર્ણન કરવું કે ભાઈ પાઠ્યપુસ્તક વિભાગ, લાઇબ્રેરી વિભાગ, સ્ટાફ વિભાગ, આ બધું જ કેવી રીતના કામ થશે, પીરિયડ પ્રમાણે કામ થશે, આ શિક્ષક આ કામગીરી કરશે, આ બધું જ. તો કાર્ય વિશ્લેષણમાં જે તે કાર્ય કરવા માટે જરૂરી કાર્ય કૌશલ્યો, ક્ષમતાઓ, મનોવલણો અને તે કાર્ય કરવા જરૂરી અભિરુચિ અને યોગ્યતાનું સ્તર નક્કી કરવામાં આવે છે. તો કાર્ય વિશ્લેષણમાં કાર્ય વર્ણનનો પણ સમાવેશ થાય છે.
નમૂના ઉપરની કર્તૃત્વ કસોટીઓ જે તે કાર્યમાં વાસ્તવિક રૂપે થતા વર્તનનો આબેહૂબ નકશો હોય છે. નમૂના ઉપરની કર્તૃત્વ કસોટીઓ જે તે કાર્યમાં વાસ્તવિક રૂપે થતા વર્તનનો શું છે? આબેહૂબ નકશો છે, નમૂનો છે. આ પદ્ધતિમાં મુખ્ય બે પ્રચલિત પદ્ધતિઓ એટલે કે અભિગમ છે. એક તો છે કાર્ય નિદર્શન, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, બરાબર તમારે તૈયાર કરવાનું રહેશે. એક છે કાર્ય નિદર્શન અને બીજું છે મૂલ્યાંકન કેન્દ્રો. તો જોઈએ પહેલામાં પહેલું કાર્ય નિદર્શન. આ અભિગમમાં કાર્ય પરિસ્થિતિનું સ્વરૂપ સર્જવામાં આવે છે કે જે કાર્ય કરવાનું છે એવી પરિસ્થિતિનું શું કરવામાં આવે છે? સ્વરૂપ સર્જવામાં આવે છે. દાખલા તરીકે તલાટીનું કામ છે તો એ માટેનું આખું સ્વરૂપ, એને શું શું જોઈએ, આ બધું જ સ્વરૂપ પરિસ્થિતિ આખી શું કરવામાં આવે છે? સર્જવામાં આવે છે. અને ઉમેદવારે તે પરિસ્થિતિમાં શું કરવાનું છે? કાર્ય કરવાનું રહે છે. અને તેનું નિરીક્ષણ કરી મૂળ કાર્યની પરિસ્થિતિમાં આ વ્યક્તિ કેવું કામ કરી શકે છે તેના વિશે અનુમાન કરવામાં આવે છે. જો અહીં એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ઓફિસ કામ માટે કોઈ કારકુન લેવાનો હોય, એટલે ક્લર્ક લેવાનો હોય, તો તેને ઓફિસની પરિસ્થિતિ જેવી કે ટેબલ, ખુરશી, કાગળ, ફાઇલ, સ્ટેમ્પ, પેન, પેન્સિલ, કોમ્પ્યુટર વગેરે વસ્તુઓ પાસે તેને કાગળ ટાઈપ કરી સહી સિક્કા કરાવી પોસ્ટ કરવા તથા ફાઇલ કરવા જણાવીએ ત્યારે તે વ્યક્તિ ટાઈપ કરવામાં કેટલી ભૂલો કરે છે, કેટલો સમય લે છે, તેની ભાષા કેવી છે, રબર સ્ટેમ્પ યોગ્ય રીતે લગાવે છે, કેવું કવર લે છે, ફાઇલ કરવા પંચ કેવી રીતે કરે છે, કાગળ ફાઇલ કરી કેવી રીતે એને ફાઇલ ગોઠવે છે, અને બધું જ કામ પૂર્ણ કરી લીધા પછી ટેબલ કેવું વ્યવસ્થિત કરે છે. આ બધી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે અને તેને આધારે તેની કાર્યક્ષમતા, તેની કાર્યદક્ષતા અને તેની ચોકસાઈ જોઈ શકાય છે. કેવી રીતના કામ કરે છે, આખું કામ એને સોંપી જ દેવામાં આવે, બધી વસ્તુ પ્રોવાઈડ કરી દેવામાં આવે, પરિસ્થિતિ જેવી સર્જવામાં આવે અને એને કામ સોંપવામાં આવે. કામ કેવી રીતના કરે છે? જો સારી રીતના કરે, વ્યવસ્થિત રીતના કરે તો એ ખ્યાલ આવે કે આ વ્યક્તિમાં કાર્યક્ષમતા સારી છે, એનું કાર્ય પ્રત્યેનું ધ્યાન સારું છે, ચોકસાઈ સારી છે, એ આપણે જોઈ શકીએ છીએ અને પછી એ પ્રમાણે એની પસંદગી પણ કરી શકાય છે. તો આ થયું કાર્ય નિદર્શન. હવે બીજું જોઈશું મૂલ્યાંકન કેન્દ્રો. આ એક અલગ જ ટેકનિક છે અને વ્યવસ્થાપકોની પસંદગી કરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. મૂલ્યાંકન કેન્દ્રો વ્યવસ્થાપકોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં તાલીમ પામેલ મનોવૈજ્ઞાનિકો મૂલ્યાંકન કાર્યશાળાઓનું સંચાલન કરે છે. એમાં કોણ સંચાલન કરે છે મૂલ્યાંકન કાર્યશાળાનું? તો તાલીમ પામેલા મનોવૈજ્ઞાનિકો, જેમાં વિવિધ તાલીમાર્થીઓ કે ઉમેદવારોને વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સ્વાધ્યાય, ચર્ચાઓ, વ્યવસ્થાપન રમતો, નિર્ણય લેવાની રમતો દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેવી રીતના આપણે આગળ જોયું તે જ રીતના આમાં પણ પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે, નિર્માણ કરવામાં આવે છે, વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે. કારણ કે વ્યવસ્થાપકોએ ત્વરિત નિર્ણય લેવાનું હોય છે તો નિર્ણય શક્તિ એમની વિકસે, બરાબર. એ માટે એ લોકોને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે, એમની સાથે ચર્ચા કરવામાં આવે છે અને તે ઉમેદવારની ક્ષમતાઓ વડે નિર્ણય ક્ષમતા, સંચાલન શક્તિ, લોકો સાથે સહકારયુક્ત વાતાવરણ ઊભું કરી કામ લેવાની આવડત વગેરે બાબતોનું તેમના કાર્યવર્તનને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે, જે તેમની સફળતા વિશેની આગાહી નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. બરાબર. હવે આગળ વધીશું કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો. થિયરીઝ ઓફ વર્ક મોટિવેશન. તો અગાઉના કર્મચારી પસંદગીના મુદ્દામાં કર્મચારીઓની પસંદગી માટેની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરી યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય તો કર્મચારી સંસ્થાને પૂરતો લાભ આપી શકે અને સંસ્થા પણ કર્મચારીથી સંતુષ્ટ થાય છે. આગળ વધીએ, બરાબર સમજીએ. અગાઉના કર્મચારી પસંદગીના મુદ્દામાં કર્મચારીઓની પસંદગી માટેની વિવિધ પદ્ધતિઓની આપણે આગળ ચર્ચા કરી. કઈ? અરજી લેખન એટલે કે અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટીઓ, બરાબર. આ બધી જ વિગતે આપણે આ બધી જ જે કર્મચારી પસંદગીની ટેકનિક છે એના વિશે આપણે માહિતી મેળવી. તો યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય તો કર્મચારી સંસ્થાને પૂરતો લાભ આપી શકે અને સંસ્થા પણ કર્મચારીથી સંતુષ્ટ થાય.
કર્મચારી વ્યવસાયમાં સંતોષજનક રીતે કર્તૃત્વ આપી શકે તે માટે કેટલાક પ્રેરણાત્મક પરિબળોની સમજૂતી મેળવવી ખૂબ જરૂરી છે. તો સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને કાર્ય સંતોષ ન હોય કે વાતાવરણ અનુકૂળ ન હોય, પરિણામે કર્મચારીઓની આવન જાવન વધતી હોય, એટલે કે કર્મચારીઓને ટકતા ન હોય, તેને શું કહેવામાં આવે છે? ઉથલો કહેવામાં આવે છે. અંડરલાઇન કરી દેજો. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે. ઉથલો એટલે શું? તો કર્મચારી વ્યવસાયમાં સંતોષજનક રીતે કર્તૃત્વ આપી શકે, કાર્ય કરી શકે તે માટે કેટલાક પ્રેરણાત્મક પરિબળોની સમજૂતી મેળવવી ખૂબ જરૂરી છે. તો સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને કાર્ય સંતોષ ન હોય, કામ કરવાથી એમને સંતોષ પ્રાપ્ત ન થતો હોય, કાર્ય સંતોષ ન હોય કે વાતાવરણ એમને અનુકૂળ ન આવતું હોય, જે તે સંસ્થાનું, જે તે કંપનીનું, પરિણામે કર્મચારીઓની શું થાય છે? સંસ્થામાં આવન જાવન વધતી હોય છે. ઘણા કર્મચારીઓ સંસ્થા છોડીને જતા રહે, ઘણા પાછા નવા આવે, પછી પાછા એ જતા રહે, એટલે કે આવન જાવન વધતી હોય, એટલે કે કર્મચારીઓ ટકતા ન હોય, એક જગ્યા પર સ્થિર એક સંસ્થામાં ન રહેતા હોય, એ કંપનીમાં ન ટકતા હોય, તેને ઉથલો કહેવામાં આવે છે. તો કાર્ય સંતોષના અભાવે ઉથલો એટલે કે ટર્ન ઓવરનું પ્રમાણ વધે તો શું થશે? કાર્યક્ષમતા ઘટશે. કારણ કે નવા કર્મચારીઓ આવે, પાછા એમને શીખવાનું, બરાબર? એટલે શું થશે? ધીમે શરૂઆતમાં તો જે કાર્યક્ષમતા હોવી જોઈએ એ ઘટતી હોય છે, પણ ધીમે ધીમે પાછા લેવલમાં આવતા તો એ પાછા બીજે જ સંસ્થા છોડીને જતા હોય, તો કાર્યક્ષમતા ઘટે, હતાશા, નિરર્થકતાનો અનુભવ થાય છે. તો કર્મચારીઓની પ્રેરણા અનેક પરિબળો પર આધારિત છે. કર્મચારીઓની જે જરૂરિયાત છે એ ઘણા બધા પરિબળો પર આધારિત છે. ખાસ કરીને તેને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એની શારીરિક જરૂરિયાત, શારીરિક પ્રેરણા, બીજી છે સામાજિક પ્રેરણા. તો જોઈએ, ગિલફર્ડના મતે પ્રેરણા એટલે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ. વિવિધ મનોવૈજ્ઞાનિકોએ માનવ પ્રેરણાને સમજવા માટે વિવિધ સિદ્ધાંતો આપ્યા છે, જેમાંથી કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો નીચે મુજબ છે. તો આપણે જોઈશું આ જે સિદ્ધાંતો જે છે એ શારીરિક પ્રેરણા અને સામાજિક પ્રેરણાના અનુસંધાનમાં જ છે. અને અહીંયા આગળ ગિલફર્ડની પ્રેરણાની વ્યાખ્યા આપેલી છે. એક્ઝામમાં વ્યાખ્યા પૂછાય છે, પ્રેરણા એટલે શું, અથવા તો પ્રેરણા માટે ગિલફર્ડે આપેલી વ્યાખ્યા લખો અથવા તો જણાવો. તો ગિલફર્ડની વ્યાખ્યા શું છે? પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ પરિસ્થિતિ, જેને પ્રેરણા કહેવામાં આવે છે. તો હવે આપણે કેટલાક જે સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતો વિશે માહિતી મેળવીશું. તો પહેલો જ સિદ્ધાંત છે જરૂરિયાતનો સિદ્ધાંત, બીજો છે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત, ત્રીજો છે પ્રબલનનો સિદ્ધાંત, ચોથો છે સમાનતાનો સિદ્ધાંત અને પાંચમો છે અપેક્ષા આધારિત સિદ્ધાંત. એક્ઝામમાં કોઈ પણ એક સિદ્ધાંત વિશે પૂછે કાં તો બધા સિદ્ધાંતો વિશે તમને પ્રશ્ન પૂછી શકે તેમ છે. તો આપણે સિદ્ધાંતો વિશે હવે આપણે વિગતવાર સમજીશું. તો પહેલો જ સિદ્ધાંત છે જરૂરિયાતનો સિદ્ધાંત. તો જુદી જુદી ઉંમરે માનવીની જરૂરિયાતોમાં પરિવર્તન આવે છે. કર્મચારીની જેટલી જરૂરિયાત વધુ સંતોષાય તેટલો કર્મચારી સંતુષ્ટ હોય તેમ તે વધુ પ્રોત્સાહિત થઈ કામ કરવા પ્રેરાય છે. બરાબર? કર્મચારીની જરૂરિયાતો જેટલા પ્રમાણમાં સંતોષાય તેટલા જ પ્રમાણમાં કર્મચારી સંતુષ્ટ બને છે, અને જો સંતુષ્ટ હોય તો તે વધુ શું થશે? પ્રોત્સાહિત થઈ અને વધુ સારી રીતના કામ કરવા પ્રેરાય છે. તો કર્મચારીની જરૂરિયાતોને સમજીને યોગ્ય સમયે યોગ્ય રીતે જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે. જો બરાબર સમજો, જરૂરિયાત પૂર્ણ કરવાની એટલે આડેધડ નહીં, યોગ્ય સમયે અને યોગ્ય રીતે જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તો કર્મચારીના સંતોષમાં વધારો કરી શકાય છે. 1943માં અબ્રાહમ માસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતના શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો છે, જે આપણે શીખી ગયેલા છે, જેમાં મૂળભૂત શારીરિક જરૂરિયાતોથી માંડીને અગત્યતા શ્રેણીક્રમ મુજબ સ્વ આવિષ્કાર સુધીના ક્રમ દર્શાવ્યો છે. તો મૂળભૂત જરૂરિયાતોથી સંતુષ્ટ કરતાં ધીમે ધીમે તેની ઉપરની અન્ય જરૂરિયાતો સંતોષ માટે પ્રયત્ન કરવામાં આવે તો કર્મચારીઓમાં કાર્ય સંતોષ વધારી શકાય છે. માસ્લો મુજબ
પહેલામાં પહેલું તો એની પાયાની જરૂરિયાત, શારીરિક જરૂરિયાત, ત્યારબાદ છે સલામતીની જરૂરિયાત, પ્રેમ અને હૂંફની જરૂરિયાત, આત્મ આવિષ્કારની જરૂરિયાત, આત્મ સાક્ષાત્કારની જરૂરિયાત. આ એનો શ્રેણીક્રમ છે. તો જે પાયાની જરૂરિયાત છે, જે શારીરિક અથવા તો મૂળભૂત જરૂરિયાત કહેવામાં આવે છે, ભૂખ, તરસ, ઊંઘ, થાક, જાતીયતા, એનાથી ઉપર વધીને એની સલામતીની જરૂરિયાત, એનાથી ઉપર વધીને એના માન સન્માનની જરૂરિયાત રહેતી હોય છે. તો આ બધી જ જરૂરિયાત ધીમે ધીમે સંતોષતા આગળ ઉપર અન્યની જરૂરિયાતો જે છે એ પણ સંતોષવા માટેના જે તે સંસ્થાએ પ્રયત્ન કરવા જોઈએ. તો કર્મચારીઓની કાર્ય સંતોષ જે છે એ વધારી શકાય છે અને ઉત્પાદન જે તે કર્મચારી સંસ્થાનું વધારી શકાય છે. કારણ કે જો કર્મચારીઓ જેટલો સંતુષ્ટ હશે તેટલું એ વધુ પ્રોત્સાહિત થઈને કામ કરશે અને એનું પરિણામ પણ સારું જ મળશે. એટલે કે નાનામાં નાની કે ભાઈ એને ચલો સંસ્થાની અંદર એ 5 થી 8 કલાક સુધી જો કામ કરતા હોય તો એને રિસેસનો સમય આપો, જેથી કરીને થાક હળવો કરી શકે. એને થોડો આરામનો સમય આપો, સાથે સાથે એ નાસ્તો કરે, એની ભૂખ સંતોષે એનો તેને ટાઈમ આપો. બરાબર. આ જે બધી શું કહેવાય પાયાની જરૂરિયાત છે, એ પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે એને સમય ફાળવો સંસ્થાની અંદર. પછી એનું માન વધે, સન્માન વધે, એના માટે ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ, પ્રોત્સાહન માટેની કોઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો એને માન મળે અને સન્માન મળે, તો પણ એ વધુ સંતુષ્ટ થશે અને સારી રીતના કામ કરશે અને પરિણામ પણ જે તે સંસ્થામાં સારું મળી શકશે. તો આ થઈ જરૂરિયાતનો સિદ્ધાંત. બીજું છે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત. માનવી બુદ્ધિશાળી સામાજિક પ્રાણી છે. માનવી બુદ્ધિશાળી પણ છે અને સાથે સાથે સામાજિક પ્રાણી છે. તો માનવીનું કોઈ વર્તન હેતુવિહીન હોતું નથી. કોઈ પણ આપણે વર્તન કરીએ છીએ માણસ, તો એનું અર્થ વગરનું અથવા તો હેતુ વગરનું કાર્ય હોતું નથી, વર્તન હોતું નથી. એટલે કે દરેક વર્તન પાછળ ચોક્કસ કોઈ હેતુ હોય છે. જે હેતુથી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય અને તેનાથી ધ્યેય સિદ્ધ થાય તો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તો વિવિધ ધ્યેયો જ વ્યક્તિને પ્રેરણા આપે છે. જીવનમાં વ્યક્તિએ ધ્યેયો નિશ્ચિત કરવા જોઈએ. આવા ધ્યેયો પ્રાપ્ત કરવા વ્યક્તિ દિશા અને પ્રવૃત્તિ નક્કી કરે છે. આમ વ્યક્તિ સામે ક્રમશઃ શક્ય એવા વિવિધ ધ્યેયો આપવામાં આવે કે વ્યક્તિ નક્કી કરે તો તે ધ્યેય પ્રાપ્તિ ધીમે ધીમે વ્યક્તિને વધુ ઊંચા સારા ધ્યેયો પ્રાપ્ત કરવા પ્રેરે છે. વ્યક્તિ નાના નાના ધ્યેયો સિદ્ધ કરે અને માર્ગો અપનાવે ધ્યેય સિદ્ધ કરવા માટેના, અને એમાં સફળતા મળે તો એ વધારે ઊંચા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે. એટલે કે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત. આગળ વધીશું પ્રબલનનો સિદ્ધાંત. તો ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે. ઈચ્છિત જે આપણે પ્રાપ્ત કરવા માગીએ છીએ એ પ્રવૃત્તિને પ્રબળ કરે અને અનિચ્છિત પ્રવૃત્તિને નિર્બળ કરે તેને પ્રબલન કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબલન કાર્ય કરવા માટે પ્રેરે છે. પ્રવૃત્તિ થઈ જાય અને વિધાયક પ્રબલન જો જે તે વ્યક્તિને આપવામાં આવે તો એ કાર્ય જે કર્યું છે એ કરવા માટે વ્યક્તિને શું કરશે? વધારે પ્રેરશે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ કે કોઈ વ્યક્તિએ સંસ્થામાં સારું ઉત્પાદન કર્યું એક દિવસે, તો એના બદલામાં એને રોકડ રકમ આપવામાં આવે કાં તો પછી એના કામને બિરદાવવામાં આવે, તો એ વ્યક્તિ શું કરશે? એ જે કામ કર્યું છે એ કામને વધુ સારું કરવા માટે પ્રેરાશે. એટલે કે સ્કિનર અને પાવલોવના શિક્ષણના સિદ્ધાંતમાં જોયું તેમ કર્મચારીમાં કાર્ય પ્રવૃત્તિમાં વધારો કે સુધારો કરવા માટે કર્મચારી જ્યારે સંસ્થાને ઈચ્છિત, યોગ્ય અને ફાયદાકારક પ્રવૃત્તિ કરે તેને પ્રબલન આપવાથી આવી પ્રવૃત્તિ કરવાનું વલણ શું થાય છે? વધુ દૃઢ થાય છે. દાખલા તરીકે કર્મચારી રજાઓ ન પાડે તો જમા રજાઓના રોકડા રૂપિયા મળે. આ રોકડા રૂપિયા મળે તે પ્રબલન કર્મચારીને રજાઓ ન પાડવા માટે શું કરશે? પ્રેરે છે. તો પ્રબલન આર્થિક વળતર તરીકે પણ હોઈ શકે છે, સન્માન, સ્વીકૃતિ, શાબાશી કે બઢતી તરીકે પણ હોઈ શકે. સારું કામ કરે કોઈ વ્યક્તિ વર્ષ દરમિયાન તો એને બઢતી પણ આપવામાં આવે તો એ શું કરશે? હજુ સારું કામ કરવા માટે પ્રેરાશે. આગળ વધીશું. તમને પણ શિક્ષક આપે છે ને કોઈ સારું, તમે પ્રશ્નના જવાબ આપો તો શાબાશ, વેરી ગુડ, તો શું થશે? એનાથી તમે વધારે ને વધારે અસરકારક રીતના શિક્ષણ તો પ્રાપ્ત કરશો. પ્રશ્નોના જવાબ આપવા માટેની તૈયારી પણ તમારી વધશે. આગળ વધીશું. ચોથું છે સમાનતાનો સિદ્ધાંત.
માનવી ક્યારેક અન્યાય સહન કરી શકતો નથી અને સમાનતાના સિદ્ધાંતને સ્વીકારે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે જે લોકો સમાન કામ કરે છે તેમને સમાન હક મળવા જોઈએ. પણ જો સમાન કામ કરનાર લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તો કાર્ય પ્રેરણા શું થશે? કાર્ય કરવાની પ્રેરણા ઘટે છે. દાખલા તરીકે કોઈ એક કંપનીમાં 8 વર્ષથી 3 કર્મચારીઓ ક્લાર્ક તરીકે જોડાયા છે. તે બધાને દર વર્ષે 5% પગાર વધારો આપવામાં આવતો હોય તો બધા કર્મચારીઓને આનંદ થાય છે. પરંતુ 9મા વર્ષે કોઈ એક કર્મચારીને 15% અને બીજા 2 કર્મચારીને 5% પગાર વધારો કરે તો તેનાથી 2 વ્યક્તિ ઉપર નિષેધક અને એક જ વ્યક્તિ પર વિધાયક અસર થશે. એટલે કે સમાનતાનો સિદ્ધાંત એ ખૂબ જરૂરી છે જે તે સંસ્થા માટે, અને એ મુજબ જ એણે પોતાની કાર્યપ્રણાલી અપનાવવી જોઈએ. કારણ કે સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ, સમાન હક જ જે તે વ્યક્તિને મળવા જોઈએ, એ ખૂબ જરૂરી છે. આગળ વધીશું. 5મું છે અપેક્ષા આધારિત સિદ્ધાંત. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો. પરંતુ માનવી માટે આનો અમલ કરવો મુશ્કેલ છે. દરેક વ્યક્તિ જે કોઈ પ્રવૃત્તિ કે વર્તન કરે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે કોઈને કોઈ અપેક્ષા રાખવામાં આવે જ છે. જ્યારે વર્તન કે પ્રવૃત્તિ પૂર્ણ થાય ત્યારે તે વર્તન સામે જ અપેક્ષા હતી તે સંતોષાય તો કાર્ય સંતોષ મળે. દાખલા તરીકે કોઈ કર્મચારીને રજાના દિવસે કામ પર બોલાવવામાં આવે ત્યારે કર્મચારી ના પાડે, પણ એવું થાય કે રજા બગડી, એવું થાય ને કે ભાઈ રજા બગાડી. કોઈ કર્મચારી બોલાવવામાં આવે રજાના દિવસે ન પાડે, પણ એના મનથી તો થાય કે આજની રજા બગડી. પરંતુ કર્મચારી જ્યારે સાંજે કામ પતાવીને ઘરે જતો હોય ત્યારે કે મહિનાના અંતે તેને તેના પગાર મુજબની રોજની રકમ પગારમાં તે ઉમેરીને જો ચૂકવવામાં આવે તો કર્મચારીની અપેક્ષા શું થશે? પૂર્ણ થાય. માટે ફરી રજાના દિવસે બોલાવે તો સહર્ષ જવા માટે એ શું થશે? તૈયાર થાય છે. એટલે કે વિવિધ સંસ્થાના સંચાલકો આવા પ્રેરણાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્મચારીની પ્રેરણાને સમજવા, સંતોષવા કરે તો કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ વધે. કર્મચારીની સંસ્થા પ્રત્યે વિધાયક વલણ વિકસે, હકારાત્મક વલણ વિકસે. પરિણામે કર્મચારી સંસ્થામાં ટકી રહે, જેનાથી કર્મચારી અને સંસ્થા બંનેને ફાયદો થાય છે. હવે આપણે આગળ વધીશું. તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન. ટ્રેનિંગ એન્ડ પરફોર્મન્સ એપ્રાઇઝલ. અગાઉના મુદ્દામાં જોયા પ્રમાણે કર્મચારીની પસંદગી માટેની યોગ્ય વસ્તુલક્ષી વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય, કર્મચારીની જરૂરિયાતો સંતોષાય, જેથી તેની કાર્યક્ષમતા પર વિધાયક અસર થાય. બધા કર્મચારી હંમેશા સફળ થતા નથી, ત્યારે કેટલીક વાર આવા કર્મચારીને તાલીમ દ્વારા વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. તો કેટલીક વાર કામ કરવાની ટેવો સુધારવા માટે પણ તાલીમની જરૂર પડે છે. તો તાલીમ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય. અસરકારક તાલીમના કાર્યક્રમોના પરિણામે ઉત્પાદનમાં વધારો થાય, કર્મચારીના ઉઠલાના પ્રમાણમાં ઘટાડો અને કર્મચારીના કાર્ય સંતોષમાં વધારો થાય છે. આ મિલ્ટન બ્લૂમે આપેલી તાલીમની વ્યાખ્યા છે, એક્ઝામમાં પૂછાય. મિલ્ટન બ્લૂમે આપેલી તાલીમની વ્યાખ્યા લખો. તો તાલીમ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ, કાર્ય જેવું છે એને અનુરૂપ વ્યક્તિની શક્તિનો શું થાય? વિકાસ થાય. અસરકારક તાલીમના કાર્યક્રમોના પરિણામે, અસરકારક જો તાલીમ પ્રયોજી હોય તો એવા કાર્યક્રમના પરિણામે ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. જે કર્મચારીના ઉથલાનું પ્રમાણ વધુ હતું એમાં શું થશે? ઘટાડો થશે. અને કર્મચારીની કાર્ય સંતોષમાં પણ વધારો થાય છે. તો તાલીમથી માત્ર આર્થિક ફાયદો જ થતો નથી, પરંતુ કામ કરવાની ચોક્કસ રીત આવડે, કાચા માલનો બગાડ ન થાય કંપનીની અંદર, ફેક્ટરીની અંદર, સાધનનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત વધે અને અકસ્માત ઘટે છે. ટિફિન અને મેકકોર્મિક
ટિફિન અને મેકકોર્મિક તાલીમના 3 હેતુઓ દર્શાવે છે. એક તો શક્તિઓ વિકસાવવા માટે તાલીમ છે, બીજું માહિતી આપવા માટે તાલીમ છે, અને ત્રીજું કર્મચારીની અભિરુચિ અને મનોવલણમાં પરિવર્તન લાવવા માટે તાલીમ જરૂરી છે. તો ગિસેલી અને બ્રાઉનના મતે સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત બરાબર સમજો. ગિસેલી અને બ્રાઉનના મતે સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત, સંસ્થાને તાલીમની જરૂર છે, અને બીજું કર્મચારીને તાલીમની જરૂરિયાત છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી તાલીમનું આયોજન કરવું જોઈએ. ઘણીવાર એવું બને કર્મચારીને તાલીમની જરૂર નથી, સંસ્થા છે કે તાલીમની જરૂરિયાત છે. ઘણીવાર એવું બને કે સંસ્થાની ઈચ્છા નથી, તાલીમની જરૂર છે જે તે કર્મચારીને, અને કર્મચારીને એવું હોય કે અમારે તાલીમની જરૂર છે. એટલે કે ટૂંકમાં સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત, આ બંને બાબતોને ધ્યાનમાં રાખી તાલીમનું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે તાલીમની ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓ છે, જેવી કે તાલીમમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે તાલીમ આપવા માટે. તો પ્રવચન દ્વારા તાલીમ આપી શકાય, ચર્ચા સભા દ્વારા તાલીમ આપી શકાય, સંમેલન દ્વારા તાલીમ આપી શકાય, ભૂમિકા ભજવણી દ્વારા એટલે કે રોલ પ્લે દ્વારા, ચલચિત્રો એટલે કે ફિલ્મો દ્વારા, નિર્દેશનો દ્વારા, વિવિધ રમતો દ્વારા, મુલાકાત, માર્ગદર્શન વગેરે પદ્ધતિઓ દ્વારા તાલીમનું આયોજન થઈ શકે. તો આધુનિક સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ કાર્યના પરિણામનું જ્ઞાન મહત્ત્વનું છે, તેમ તાલીમની અસર કે માપન પણ જરૂરી છે. તો તાલીમની કર્તૃત્વ ઉપર જે અસર થાય છે તેના માપન દ્વારા કર્તૃત્વનું મૂલ્યાંકન કરી શકાય. કોઈ પણ વ્યાવસાયિક જૂથ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યપ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતા જ હોય છે, અને કરવું જ જોઈએ. જે તે સંસ્થાની અંદર જે તે કર્મચારીની કાર્યનું શું થતું હોય છે, હંમેશા મૂલ્યાંકન થતું જ હોય છે. કેવી રીતના કાર્ય કરે છે, કેવી રીતના એમાં કાર્યક્ષમતા રહેલી છે. તો સમયાંતરે દરેક કર્મચારીની કાર્યશૈલી, કાર્ય કરવાની રીત, કાર્યક્ષમતા, કાર્ય કરવાની જે શક્તિ છે તે કે તેના કાર્ય સંતોષનું મૂલ્યાંકન કરવું જોઈએ. તો મૂલ્યાંકનમાં જોવા મળતી કર્મચારીની પ્રગતિ અને સારી વિધાયક બાબતોને શું કરવી જોઈએ, પ્રોત્સાહિત કરવી જોઈએ. એવોર્ડ કે સન્માનપત્ર દ્વારા કર્મચારીને બિરદાવવા જોઈએ. તો મૂલ્યાંકન સંપૂર્ણ કેવું હોવું જોઈએ, વસ્તુલક્ષી હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ, પક્ષપાત વગરનું હોવું જોઈએ, પૂર્વગ્રહ વગરનું હોવું જોઈએ, અને ભૂલો રહિત હોવું જોઈએ. હવે આગળ વધીશું. વેચાણ અને વિજ્ઞાપન લાસ્ટ મુદ્દો છે. માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ આ ખૂબ અત્યારે અગત્યનો પોઈન્ટ છે, અને અત્યારે વર્તમાન સમયમાં આનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે જે તે કંપનીની અંદર, સંસ્થાની અંદર. તો કોઈ પણ ઉદ્યોગ ગૃહનો મૂળ ઉદ્દેશ સંસ્થાના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો છે. મુખ્ય ઉદ્દેશ આ જ છે. કોઈ પણ કંપની હોય, ગૃહ ઉદ્યોગ હોય, ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો. વેચાણ એક કળા છે, એક આવડત છે, એક રીત છે. તેના પ્રત્યે મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન આપવું જરૂરી છે. પ્રાચીન દૃષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓથી ગ્રાહકોને ઇચ્છિત દિશામાં વાળી શકાય છે. એટલે કે ગ્રાહકની નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવતો. આધુનિક દૃષ્ટિકોણ પ્રમાણે વિક્રેતાને ગ્રાહકની જરૂરિયાત, વિક્રેતા એટલે કે વેચાણ કરનાર, ગ્રાહકની જરૂરિયાત, ઈચ્છાઓ તથા પસંદગીને ઓળખવી જોઈએ અને તેના સંતોષ માટે પ્રયત્ન કરવા જોઈએ. પેટરસન અને રાઇટે 1961માં જણાવ્યું છે કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે કે ભાઈ ગ્રાહકની જરૂરિયાતો શું છે, એની માંગ શું છે, અને તેને ઉત્તેજે છે. સિંગલ અને લેન્ડ ઉત્પાદિત વસ્તુઓના વિક્રેતાઓને જથ્થાબંધ વેચાણ કરનારા, છૂટક વેચાણ કરનારા અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડનારા એવા વિવિધ વર્ગો દર્શાવે છે. તો સારા વિક્રેતાના સામાન્ય રીતે નીચેના લક્ષણો હોવા જોઈએ. એક તેનું વ્યક્તિત્વ ખૂબ સારું હોવું જોઈએ, સખત પરિશ્રમી હોવા જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, એનામાં પોતાની જાત પર કંટ્રોલ રાખી શકે તેવા હોવા જોઈએ, ઈમાનદાર હોય,
વસ્તુ જે તે વસ્તુનું જ્ઞાન હોય, ભાષાની સમજ હોય, ભાષાનું જ્ઞાન હોય, 2 થી 3 ભાષાને આવડતી હોવી જોઈએ. વિનોદ વૃત્તિ એટલે કે રમૂજી હોય, વ્યવહારમાં કુશળતા ધરાવતા હોવા જોઈએ. મૃદુ ભાષા એટલે કે વિનમ્ર વાણીવાળા હોવા જોઈએ. તો કોઈ પણ ઉત્પાદકનો હેતુ વેચાણ વધારવાનો, નવા ગ્રાહકો મેળવવાનો અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. તો સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન એટલે કે જાહેરાત જેને કહેવામાં આવે છે તે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પ્રચાર, અર્થ એનો એવો થાય. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવેલી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી. બહુ સરસ વાક્ય છે, બરાબર સમજીશું. સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પ્રચાર. નોર્મલ બધા એવું કહે કે જાહેરાત કેમ આપવામાં આવે છે? જે તે વસ્તુનું ઉત્પાદન વધે, એનું પ્રચાર થાય એ માટે જાહેરાત આપવામાં આવતી હોય છે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ મનોવિજ્ઞાનની વ્યાખ્યા વિજ્ઞાપનની વ્યાખ્યા આપવામાં આવી છે. વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલો, કંપનીની અંદર ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓ. કોઈ વસ્તુઓ હોય કાં તો કોઈ સેવા પૂરી પાડવામાં આવતી હોય. તો જે ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અને ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય, અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય, બીજા જે ઉત્પાદન કરે છે, બીજાઓ જે સેવા પૂરી પાડે છે એની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાઓને માહિતી પૂરી પાડવી. તમે ટીવીમાં જોઈ શકો છો, ટૂથપેસ્ટની એડ કેટલી બધી કંપનીઓ આપે છે. કોલગેટવાળા આપે છે, દંતમંજનવાળા આપે છે, બરાબર. અલગ અલગ પ્રકારની જે ટ્યુબ આવે છે પેસ્ટ દાંતે ઘસવા માટેની, બરાબર, એને સાફ રાખવા માટેની. તો એક જાહેરાત આપે છે, બીજું જાહેરાત આપે છે. એનો અર્થ શું થાય છે કે ભાઈ એનું ઉત્પાદન, એની જે સેવાઓ છે આપણા ઉત્પાદન સેવા કરતાં નબળી રહે ને આપણી વધે આગળ, એ માટેની એ જાહેરાતો આપતા હોય છે. તો વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે, બરાબર. જાહેરાતો દ્વારા શું કરવામાં આવે છે? લોકોમાં જરૂરિયાત ઉત્પન્ન થાય, લોકોની ઈચ્છા થાય કે આ વસ્તુ ખરીદવી જોઈએ, એવી જાહેરાત આપવામાં આવે. અભિરુચિ, રસરુચિ વધે, ઉત્પન્ન થાય અને પોતાના જે જીવનશૈલી છે એમાં પરિવર્તન લાવવા માટે આ જાહેરાતનો ઉપયોગ થતો હોય છે. તો વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે 4 પરિબળો નિર્ણાયક બને છે. એક તો શું કહેવું છે જાહેરાતમાં, કેવી રીતના કહેવું છે, ક્યારે અને કોના દ્વારા કહેવું છે, કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. આ બાબત જાહેરાત વિજ્ઞાપનની અસરકારકતા માટે ખૂબ જ અગત્યના પરિબળો છે. શું કહેવું છે, આપણે શું કહેવું છે જાહેરાત માટે, કેવી રીતના કહેવું છે, બરાબર. કોઈ ક્રિયા કરીને, કંઈ બોલીને, કંઈ લખીને, કંઈ પ્રદર્શિત કરીને કેવી રીતના કહેવું છે, ક્યારે અને કોના દ્વારા કહેવું છે, કયા સમયે કહેવું છે અને કોના દ્વારા કહેવું છે. કોઈ લોકલ વ્યક્તિ દ્વારા કહેવું છે, કોઈ પ્રતિષ્ઠિત એટલે કે અમિતાભ બચ્ચન છે, ઐશ્વર્યા રાય છે, સચિન તેંડુલકર છે, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા કહેવું છે. અને લાસ્ટમાં છે કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. ઘણી બધી જાહેરાતો બને, તો કઈ અને કેવી જાહેરાત અસરકારક છે એ ખૂબ અગત્યનું છે. તો વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમના મહત્ત્વને ધ્યાનમાં રાખવું જોઈએ કે વિજ્ઞાપનનું માધ્યમ કયું રાખવું છે. ટીવી દ્વારા આપવી છે, ન્યૂઝપેપર દ્વારા આપવી છે જાહેરાત, ચલચિત્રો ફિલ્મ એક બનાવીને જાહેરાત આપવી છે, મોબાઈલ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા, કઈ રીતના જાહેરાત આપવી છે, કયા માધ્યમથી આપવી છે, એ ખૂબ અગત્યનું છે. જે સાધન વિજ્ઞાપનોમાં ફેલાવો કરે તે વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય. જે સાધન વિજ્ઞાપનનો એટલે કે જાહેરાતનો ફેલાવો કરે તેને વિજ્ઞાપનનું એટલે કે જાહેરાતનું માધ્યમ કહેવાય. તો સામાન્ય રીતે વર્તમાનપત્રો, સામાયિકો, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, મોબાઈલ, કમ્પ્યુટર, ઈમેલ, SMS, વોટ્સએપ, ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે. આધુનિક વિજ્ઞાપનના માધ્યમો કયા કયા છે, અથવા તો સંદેશા વ્યવહારના માધ્યમો કયા કયા છે.
સંચારના માધ્યમો કયા કયા છે? તો એનો જવાબ આ જ રહેશે. તો વિજ્ઞાપનની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ ખૂબ મહત્ત્વની છે. દાખલા તરીકે જ્યારે શિયાળાનો સમય હોય ત્યારે ટેલ્કમ પાવડરની જે જાહેરાત છે એ ન આપવાય, બને ત્યાં સુધી ઓછી આપવી જોઈએ. શિયાળાનો સમય છે તો મોટાભાગે ફેસ ક્રીમનો, વેસેલિન જે શિયાળા માટે ઉપયોગી છે એવા પ્રકારની જાહેરાતો પસંદ થવી જરૂરી છે. તો તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાનો આધાર અનેક બાબતો પર છે, જેવી વિગતવાર ચર્ચા આપણે કરી. તો ઉપયુક્ત તમામ બાબતો સંપૂર્ણ કાળજીપૂર્વક યોજવામાં આવે તો મનોવિજ્ઞાનની વ્યવહારિકતા પુરવાર થાય છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. વિભાગ એના બધા જ પ્રશ્નો તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાના છે. ત્યારબાદ વિભાગ બી એના પણ તમામ પ્રશ્નો તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાના રહેશે. વિભાગ સીના પણ તમામ પ્રશ્નો તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાના રહેશે. વિભાગ ડીના પ્રશ્નો ટીક કરી લેજો. જવાબદારી અને અધિકારની સમજૂતી આપો, પહેલો જ પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ બેની ચર્ચા કરો. પાંચમો પ્રશ્ન, આંતરવૈયક્તિક ભૂમિકા સમજાવો. સાતમો પ્રશ્ન, સમાનતાનો સિદ્ધાંત સમજાવો. નવમો પ્રશ્ન, કાર્ય નિદર્શન એટલે શું? અને 10મો પ્રશ્ન, અપેક્ષા આધારિત સિદ્ધાંત સમજાવો. વિભાગ ઈની અંદર પ્રશ્ન ટીક કરી લેજો. વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો. તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકનની સમજૂતી આપો. વેચાણ અને વિજ્ઞાપનની સમજૂતી આપો. તો અહીંયા આગળ બહેનો આપણું 9મું પ્રકરણ પૂર્ણ થાય છે. હવે એક જ પ્રકરણ બાકી રહ્યું છે. બધા જ બહેનોને ખાસ સૂચના કે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જ્યારે પણ લેક્ચરો હોય ત્યારે હું 10 પ્રશ્ન તમને તૈયાર કરવા માટે આપું છું. તો પ્લીઝ તમે 10 પ્રશ્ન તૈયાર કરતા રહો. આમ ને આમ આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર પુનરાવર્તનનું કાર્ય કરીશું, જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષાલક્ષી તૈયારી પણ સાથે સાથે થતી રહે. અને નોટબુકમાં જે કંઈ પણ સ્વાધ્યાય કાર્યમાં પ્રશ્નો લખવા માટે આપું છું એ પણ તમારે બરાબર તૈયાર કરવાના રહેશે, લખવાના પણ રહેશે. અને મેં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે એ નબળી બહેનો ખાસ તૈયાર કરી નાખે, જેથી કરીને એ લોકો 35 માર્ક્સ તો ઓછામાં ઓછા બોર્ડની પરીક્ષામાં લાવી શકે. બાકી જે લોકો હોશિયાર બહેનો છે, સારા માર્ક્સ લાવે છે, એ લોકો પણ આ રીતના જે મેં આઈએમપી પ્રશ્નો આપેલા છે એ પ્રમાણે તૈયારી કરશે તો ખૂબ સારી રીતના સારા માર્ક્સ પણ લાવી શકશે અને ટકા પણ લાવી શકશે. થેન્ક યુ. આભાર.